સારંગપુરની અંદર કરેલી ભૂલો કે જેના લીધે કોઈ મનુષ્ય ફેલાયું લોકોમાં તે અને તિલક હજુ ભાલ પ્રદેશ પર જે તિલક છે તે જાણે ઘનશ્યામ પાંડેના શિષ્ય હોય તેમ અંદર યુ સ્પોટ કર્યો છે તેની જગ્યાએ રામભદ્રાચાર્યનું તિલક હોવું જોઈએ, રામભદ્ર તિલક કહેવાય નહીં. તે ન કરતા આજે ભગવાનનું તો અપમાન કરે જ છે. જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં સારંગપુર નિવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના જે તિલક બાબતનો વિવાદ છે તે બાબતને આજે આપણે ચર્ચા વિચારણા એટલે કે આજના સત્સંગની અંદર આ તિલકની વાત કરવાની છે. તો સમગ્ર આપણે ભગવાન વેદવ્યાસના વચનોને ધ્યાનમાં રાખીને જ આ સંપૂર્ણ વિવાદનો જે રીતે સુખદ ઉકેલ આવે એ પ્રયત્ન આપણે આજના સત્સંગની અંદર કરીશું. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો અનાદિથી ઘણા સંપ્રદાયો એટલે કે સનાતનના અંદર જોઈએ તો ઘણા સંપ્રદાયો છે. તેની અંદર ખાસ કરીને જોઈએ તો વૈષ્ણવ સંપ્રદાય અને શિવ સંપ્રદાય એનું મુખ્ય પ્રાધાન્યપણું છે. તદુપરાંત જોઈએ તો ગણપતિ સંપ્રદાયને માનનારા પણ છે, પછી માતાજીને માનનારા દેવી સંપ્રદાયો પણ છે. એટલે દરેક જે સંપ્રદાયને માનનારા છે તેના સૌના જે તિલક આદિ જે છે તે શાસ્ત્રમાં જે લખેલા છે તે અનુસાર એ તિલકો તે સંપ્રદાયના અનુયાયી કરે છે. તેમાં ખાસ કરીને જોઈએ તો જે વૈષ્ણવો છે તે ઉધ્વપૃંદ તિલક છે તે કરે છે. જે શિવપંથી જે છે ભગવાન શંકરને માનનારા તે ત્રિપુંદ જે આળુ તિલક છે તે કરે છે. ગણપતિ દાદાને માનનારા છે તે એ પ્રમાણે તિલક કરે છે. કાં તો માતાજીને જે માનનારા છે તે ચાલ્લા આદિક જે છે એ પ્રતિક રૂપે પોતે ભાલની અંદર કરે છે. ભગવાન સૂર્યનારાયણને માનનારા જે છે તે એ પ્રમાણે તિલક કરે છે. એટલે સૌના જે ઈષ્ટદેવ હોય એટલે કે એ પ્રમાણે તિલક ધારણ કરે છે. મુખ્યત્વે જોઈએ તો આપણે આજના વિષયની અંદર શિવ સંપ્રદાયનું અને આ વૈષ્ણવ સંપ્રદાયનું જે પ્રતિક જે તિલક છે તેની વાત કરવાની થશે. કારણ કે ભગવાન શંકરના એટલે કે રુદ્રના 13મા અવતાર તરીકે હનુમાનજી મહારાજનો જન્મ એવું ઘણી જગ્યાએ શાસ્ત્રની અંદર લખવામાં આવેલું છે. એટલે કે ઘણી જગ્યાએ શાસ્ત્રની અંદર શંકર ભગવાનને ભગવાન તરીકે નિર્દેશેલા છે. ને તેના જ અવતારો હનુમાનજી હોવાથી ઘણી જગ્યાએ આ રુદ્રના અવતાર હોવાથી હનુમાનજીને પણ ભગવાન તરીકે ઘણા માને છે, આદર આપે છે. તેમાં કોઈ વિવાદ છે જ નહીં. અને ઘણી જગ્યાએ રામાયણ આદિ શાસ્ત્રની અંદર ભગવાન શ્રી રામના સેવક દૂત તરીકે પણ બતાવેલા છે. તુલસી રામાયણ જોઈએ, તુલસી રામાયણ કે આ તો આપણે હનુમાન ચાલીસીની અંદર પણ લખેલું છે રામદૂત અતુલિત બલધામા, બરાબર. એટલે દૂત શબ્દ પણ વાપરેલો છે, કોઈ જગ્યાએ સેવક વાપરેલો શબ્દ. એટલે આ બધી વસ્તુ જોતાં એમાં બહુ વિવાદ છે નહીં. પણ વિવાદની બાબતમાં આજે મોટે ભાગનો જે વર્ગ છે તે પોતાની જે શાસ્ત્રીય સમજણ વગર જે ખોટો જે વિવાદ ઉપાડેલો છે કે ભાઈ સારંગપુરની અંદર જે કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે તેને તમે એમ કે સ્વામિનારાયણ ભગવાન એમ કે તિલક કેમ ધારણ કર્યું? તમારે એમ કે રામ ભગવાનનું તિલક ધારણ કરવાની જરૂર હતી. કારણ કે હનુમાનજી તો એમ કે ફક્ત ને ફક્ત એમ કે રામના જ દૂત હતા, એમ કે રામના જ એમ કે સેવક હતા, દાસ હતા. એમ કે સ્વામિનારાયણનું તિલક ન ધરાવાય, એમ કે બહુ ખોટું થઈ ગયું, એમ કે બહુ મોટો દોષ આવી ગયો, બરાબર, બહુ મોટો જઘન અપરાધ થઈ ગયો તેવી વાત આ લોકો કરે છે. પણ આ શાસ્ત્રીય મત નથી, બરાબર. આ સનાતન શાસ્ત્રના આધારે હું તમને પુરવાર કરીને આપીશ કે સારંગપુરની અંદર કષ્ટભંજનથી હનુમાનજી મહારાજને જે પણ તિલક ધારણ કરવામાં આવે છે એ તિલક ભગવાન શ્રી રામ અને માતા જાનકીનું જ છે પ્રતિક, બરાબર. એટલે કે લક્ષ્મીનારાયણ દેવનું જ પ્રતિક છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે તિલકને ચાલ્લો જે કરવામાં આવે છે એ કાંઈ ભગવાન સ્વામિનારાયણ પોતાના ઘરનું લાવ્યા નથી, બરાબર. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીની અંદર 41, 42 અને 43 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે આ જે ઉદ્ધવપૃંદ તિલક અને વચ્ચે જે ચાલ્લો કરવો એ કયા શાસ્ત્રની અંદર લખેલો છે તેની સતાનંદ સ્વામીએ નોંધ લીધેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણના જે અનુયાયી જે આશ્રિત છે જે તિલક ચાલ્લો કરે છે એ કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, પણ એ તો સનાતન વૈદિક જે સાહિત્ય જે ગ્રંથો છે તેની અંદર એની નોંધ થયેલી છે, બરાબર. એ કરે છે. હું તમને પ્રમાણ આપીશ, પુરાવા આપીશ. તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથના નહીં પણ ભગવાન વેદવ્યાસ રચિત ગ્રંથના જ પ્રમાણ આપીશ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે તિલક ચાલ્લો કરવામાં આવે છે ઉદ્ધવપૃંદ તિલકની વચ્ચે જે કુમકુમનો ચાલ્લો એ
સનાતન જ છે, ભગવાન વેદ વ્યાસે માન્ય રાખેલો છે અને માન્ય તમારે પણ રાખવો જ પડશે. આ વિડીયો સાંભળશો પછી તમે પણ કહેશો આ શાસ્ત્રીય મત છે, અને તમને કયા પુરાણમાં કઈ જગ્યાએ છે બધા દસ્તાવેજી પુરાવા પણ અમે આપવા તૈયાર જ છે. માટે મહેરબાની કરીને વિવાદ કરવો અયોગ્ય છે, બરાબર. આની અંદર ફક્ત ને ફક્ત હિન્દુ સંસ્કૃતિ એટલે કે સનાતન વૈદિક જે આપણો ધર્મ છે તેની બદનામી થાય છે. આપણા મુખ્ય ટોપિક ઉપર આવીએ, વિષય ઉપર આવીએ તો હવે આપણે જોઈએ તો ભગવાન શ્રી રામના જે સેવક દાસ તરીકે હનુમાનજી મહારાજના લોકો જે દર્શાવે છે, તો ભગવાન રામનો જન્મ ક્યારે થયો તો એનો ઘણી જગ્યાએ એમાં પણ બહુ વિવાદ છે. પણ આપણે એની અંદર ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણે ભગવાન વેદ વ્યાસના વચન પર જ વિશ્વાસ રાખવાનો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે વચનાવની અંદર કહ્યું છે, અંત્યના 10મા વચનાવની અંદર કે વડતાલના 18મા વચનાવની અંદર કે અમને ભગવાન વેદ વ્યાસના વચન પર વિશ્વાસ છે, ને આપણે ભગવાન સ્વામિનારાયણના વચન પર વિશ્વાસ છે. એટલે ભગવાનને જેના પર વચન પર વિશ્વાસ હોય એના પર આપણે વિશ્વાસ રાખવો જરૂરી છે. અને સતાનંદ સ્વામીએ એક ભગવાન સ્વામિનારાયણનું નામ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ, એટલે ભગવાન વ્યાસના જે સિદ્ધાંત છે તેનો બોધ આપનારા છે ભગવાન સ્વામિનારાયણ, એવું પણ એક નામ પાડેલું છે. એટલે આપણે ભગવાન વેદ વ્યાસના વચન શિરોમાન્ય છે. તો મહાભારતનો એક જે ભાગ કહેવામાં આવે છે તેને ખીલ ભાગ તરીકે પણ દર્શાવેલો છે, અથવા તો હરિવંશ તરીકે પણ દર્શાવેલો છે. તો આવા હરિવંશની અંદર 41મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 121મી. આ 121ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસ એવું લખે છે કે 24મી ચોકડીની અંદર જે ત્રેતાયુગ હતો ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ એટલે કે પ્રાદુર્ભાવ થયો હતો. અત્યારે 28મી ચોકડી ચાલે છે અને કલિકાલ ચાલે છે, બરાબર. તો એના વર્ષ આપણે લમસમ ગણીએ તો 1,60,00,000 વર્ષ જેટલો કાળ વ્યતીત થઈ ગયો છે ભગવાન શ્રી રામના આ ધરા ઉપર પ્રાદુર્ભાવના હેતુની વાત કરું છું, બરાબર. આ કોઈ મારા ઘરના વચન નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના વચન નથી. ગીતા પ્રેસમાંથી બહાર પડેલ હરિવંશ જોઈ લેજો, તેના તમને મેં અધ્યાય પણ કીધા. પાછું એકવાર બોલું છું, 41મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 121મી. એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે, બરાબર, કે 24મી ચોકડીની અંદર જે ત્રેતાયુગ ચાલતો હતો તેની અંદર ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. અને ભગવાન રામનો જન્મ થાય એટલે હનુમાનજી મહારાજનો જન્મ પણ એ આજુબાજુ હશે. એટલે 1,60,00,000 વર્ષ આપણે આ લમસમ ગણેલા, બરાબર. આની અંદર પાછો વિવાદ ન કરતા, કારણ કે મને ખબર છે વિવાદ કરવો હોય તો બધી વસ્તુનો વિવાદ થઈ શકે છે. એટલે ને ભગવાન શ્રી રામના જન્મની અંદર પણ બહુ મોટા મતભેદો છે. એ તો આપણે એની કોઈ વાત ચર્ચા કરીશું જ્યારે એનો સમય આવશે ત્યારે, પણ આપણે એમાં ઊંડા ઉતરવું થતું નથી. આ વેદ વ્યાસ વચન છે એટલે સમગ્ર માન્ય રાખવા જ પડશે. હવે 1,60,00,000 વર્ષ પહેલાં ભગવાને રામચંદ્રજીએ કયું તિલક ધારણ કરેલું એની સ્પષ્ટતા કોઈ ગ્રંથની અંદર છે નહીં. રામાયણની અંદર લખાણ આવે છે કે ભગવાને ઉદ્ધવપૃંદ તિલક ધારણ કરેલું. જ્યારે ભગવાન શ્રી રામજીના સમગ્ર શૃંગારનું વર્ણન આવે છે, રૂપનું વર્ણન આવે છે, ત્યારે આટલો જ ઉલ્લેખ કરેલો છે. હવે કયું ઉદ્ધવપૃંદ તિલક એ તો પોતપોતાના સંપ્રદાય અનુસાર બધા કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ સૌથી પ્રાચીન જે મત છે તે ભગવાન શ્રી રામાનુજાચાર્યનો, તો એ લોકોનું ઉદ્ધવપૃંદ તિલક છે તે અલગ પ્રકારનું છે. એમાંથી રામાનંદી એક શાખા છૂટી પડેલી છે, બરાબર. તે લોકો અલગથી તિલક કરે છે. પછી આપણે માધવી સંપ્રદાયવાળા, વલ્લભ સંપ્રદાયવાળા, દરેક સંપ્રદાયવાળા, એમાંથી પછી ઇસ્કોન સંપ્રદાય છૂટો પડે, દરેક પોતપોતાની હિસાબે તિલક અલગ અલગ કરે છે. પણ બધા એ તિલકના પ્રકાર ઉદ્ધવપૃંદ તિલક જ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ એ પ્રકારે જ ઉદ્ધવપૃંદ તિલક થાય છે. અમુક જે સંપ્રદાયવાળા છે તે એમ કહે છે આ તિલક છે તે કે ધનુષનું પ્રતીક છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એમ કહે છે કે જે અમે તિલક કરીએ છીએ તે ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે. એટલે કે ભગવાનના જે ચરણ છે તે અમે મસ્તક પર ધારણ કરીએ છીએ, બરાબર, એનું પ્રતીક છે. આ વસ્તુનું સ્પષ્ટીકરણ થઈ ગયું. એટલે ભગવાન અનાદિકાળના છે, બરાબર, 1,60,00,000 વર્ષ જૂના. હવે એણે તિલક કયું ધારણ કર્યું એનું સ્પષ્ટ રીતે વર્ણન કોઈ પણ શાસ્ત્રની અંદર છે નહીં. તમને કીધું કે રામાયણની અંદર એવું આવે છે કે આવું ઉદ્ધવપૃંદ તિલક ભગવાન શ્રી રામ ધારણ કરતા હતા. હવે વાત કરીએ આ જે મોટો જે વિવાદનો મુદ્દો છે, તો એ જે રામાનંદી સંપ્રદાયવાળા કહે છે કે અમે જે સંપ્રદાયનું જે તિલક છે તે જ તમારે હનુમાનજી મહારાજને ધારાવો હોય છે. તો હવે રામાનંદી સંપ્રદાય છે તેની બી થોડી આપણે ઇતિહાસ જોઈએ. આ રામાનંદી સંપ્રદાય છે તે રામાનુજા સંપ્રદાયમાંથી છૂટે પડેલી એક શાખા છે, બરાબર, પેટા શાખા. કારણ કે આજના જે કહેવાતા રામાનંદીઓના જે
આચાર્યો થઈ ગયા છે એમ કહે છે કે અમે કે અલગથી જ છે કે અમારે રામાનુજાચાર્ય કંઈ લેવા દેવા નથી, પણ એ બધી વાત ખોટી છે. એ તમારે કાંઈ એમના વિસ્તારથી જાણવું હોય તો જે ભાગવતાચાર્ય કે નિગ્રાચાર્ય જે છે તેઓ શ્રી આનું ખંડન કરેલું જ છે, સ્પષ્ટ રીતે સાબિત કરેલું છે કે આ રામાનંદીઓ છે એ ભગવાન રામાનુજાચાર્યમાંથી એક છૂટાઈ પડેલી શાખા છે, બરાબર, એક પંથ છે કે સંપ્રદાય છે જે કેવું તે. તો આ રામાનંદી સંપ્રદાયનો ઇતિહાસ સંપૂર્ણ ખબર પડતી નથી. તેના જે સ્થાપક જે છે રામાનંદ સ્વામી, તો એ રામાનંદ સ્વામી લગભગ આજથી આપણે ગણતરી કરીએ તો લગભગ એમના જીવનકાળને 723 જેટલા વર્ષ થયા, એટલે કે 750-800 વર્ષ પહેલાં આ રામાનંદી સંપ્રદાયની સ્થાપના થઈ છે. આ રામાનંદી સ્થાપના થઈ ત્યારે એનું તિલક ચાલનો આદિ બધું જે એનું સંશોધન થયું હશે ને તેના જે કહેવાતા અનુયાયી કરતા હશે, એટલે કે 700-800 વર્ષ પૂર્વે આ રામાનંદી સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારે આ તિલક કરે છે. તો ભગવાન શ્રી રામના મેં તમને પ્રમાણ આપ્યા કે ભગવાન શ્રી રામનું જે જન્મ પ્રાદુર્ભાવ તો 1,60,00,000 વર્ષ પૂર્વે થયો, બરાબર. તો એ તિલક કયું હતું? એ તિલક અને આ તિલક બે એક જ છે કે જુદા જુદા છે? તો આ લોકો જો વિવાદ કરતા હોય તો પહેલાં તો એ બેના એ લોકોએ દસ્તાવેજી પૂરા આપવા પડે કે ભાઈ આ બે તિલક એક હતા કે અલગ અલગ હતા. તમે જે અત્યારે રામાનંદી જે કરો છો એ તિલક જ કંઈ ભગવાન રામ કરતા હતા એવું કંઈ 100% છાતી ઠોકીને કહી શકાય એવું છે નહીં, કારણ કે ભગવાનના જે મૂળભૂત જે ઓરિજિનલ ગ્રંથો છે આપણે જોઈએ તો રામચરિત માનસ છે, બરાબર, અથવા તો તુલસી રામાયણ છે, તો એ બધાની અંદર આવી રીતે ઉદ્ધવપુર તિલકની જ વાત કરવામાં આવી છે. એમાં કંઈ સ્પષ્ટ રીતે એવું કંઈ લખ્યું નથી કે આવો આ કરાવો આવું તિલક. હવે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સંવત 1811ની સાલમાં ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી એટલે કે ઉદ્ધવજીનો અવતાર હતા તેણે કરી હતી. તો સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપનાને 268 વર્ષ થયા. તો આની અંદર લગભગ 400 વર્ષ જેટલો ગાળાનો ફરક છે. તો આ લોકો એમ કહે છે કે અમારું તિલક છે તે તો પુરાતન છે, બરાબર, વૈદિક છે, સનાતન છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક તો આજથી કે 200 વર્ષ પૂર્વે શોધાયેલું છે. એટલે ભલા માણસ થોડા ઇતિહાસ તો તપાસો, તમે કોણ છો કોની, તમે એમ જ માનો છો દરેક માણસો મૂર્ખા જ છે. આ રામાનંદી સાધુ અમુક જે વિવાદ કરે છે એ લોકોને ખાસ 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે તમારો જે ભગવાન રામાનુજાચાર્ય તમે જેને આચાર્ય માનો છો, જેનો સંપ્રદાય તમે હાંકો છો, તેનો જીવનકાળ બોલો કયો છે. સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો 700 વર્ષનો એનો જીવનકાળ 700-800 વર્ષ થયા, વધારે થયા જ નથી. ને સ્વામિનારાયણ સંપ્રદાયને જોઈએ તો આ 300 વર્ષનો કાળ વ્યતીત થયો, એટલે 400-500 વર્ષનો વચ્ચે ગાળો છે. ને ભગવાન રામચંદ્રજી 1,60,00,000 વર્ષ પૂર્વે એમનો પ્રાદુર્ભાવ છે એવું સ્પષ્ટ રીતે આ હરિવંશની અંદર લખેલું છે. એટલે આ તમે જે તિલક ચાલો ધરાવો છો, રામાનંદીઓ જે ધરાવે છે ભગવાન શ્રી રામને કે હનુમાનજી મહારાજને, એ તિલક ચાલો કંઈ દરેક સંપ્રદાયની અંદર કોઈ ધરાવતું નથી, બરાબર. વલ્લભ સંપ્રદાય હોય કે માધવી સંપ્રદાય હોય કે અનેક સંપ્રદાય કે ઇસ્કોન સંપ્રદાય. હમણાં જ લગભગ આ પ્રવચન કરું તો 2 દિવસ પહેલાં મારી પાસે કંઈ PDF ફાઇલ આવી તો દરેક સંપ્રદાયના હનુમાનજી મહારાજ બતાવ્યા છે. તો દરેક હનુમાનજી મહારાજને અલગ અલગ તિલક ધારણ કરવામાં આવેલું છે. એમાં કંઈ રામાનંદી સંપ્રદાયનું તિલક કોઈ જગ્યાએ કોઈ હનુમાનજી મહારાજને ધરાવેલું છે નહીં, ને એવું કંઈ નિયમ પણ છે નહીં, ને કોઈ એવું શાસ્ત્રમાં લખેલું પણ છે નહીં કે આ તિલક જ ધરાવવું, બરાબર. તિલકનો એક પ્રકાર કીધેલો છે કે ઉદ્ધવપુર તિલક ધરાવવું. ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ઉદ્ધવપુર તિલક ધરાવાય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી શ્લોક તમને વાત કરી હતી પ્રમાણે 41, 42 અને 43ની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે આ ઉદ્ધવપુર તિલક છે તેનો મહિમા કેવી રીતે ધારણ કરવું, કાં તો એ ધારણ નહીં કરવાથી શું દોષ લાગે, સમગ્ર વસ્તુઓ ક્યાં લખી છે. તો જે વૈદિક સનાતન ભગવાન વેદવ્યાસના જે શાસ્ત્ર છે તેના જ પ્રમાણ આપવામાં આવેલા છે. હવે ખાસ કરીને કદાચ કોઈ જોવું હોય તો અર્થદીપિકાના પાના નંબર તમને કહી દઉં છું, 194થી 196 અને બીજા પાના જોઈએ તો 201થી 204. આની અંદર સ્પષ્ટ રીતે ઉદ્ધવપુર તિલકના સમગ્ર શાસ્ત્ર પ્રમાણ આપવામાં આવેલા છે અને કયા કયા પુરાણોને કે વેદની અંદર છે. તો એનું બૃહદ નારાયણ પુરાણની અંદર છે, પછી જોઈએ તો મત્સ્ય પુરાણની અંદર લખેલું છે ઉદ્ધવપુર તિલકનું, હારી સ્મૃતિની અંદર લખેલું છે, પછી પદ્મ પુરાણની અંદર તો ઘણી જગ્યાનો ઉલ્લેખ આવે છે, પછી બ્રહ્મ પુરાણ. આ બધા જે ભગવાન વેદવ્યાસ રચિત પુરાણો છે જે સનાતન આપણે
વૈદિક સનાતન સંસ્કૃતિને માનનારા જે છે એ સમગ્ર આ બધા પુરાણોને માન્ય જ રાખે છે. તો આની અંદર જે પ્રમાણો આપેલા છે તેને સ્વામિનારાયણ સંપ્રદાયે માન્યતા આપેલી છે. એટલે કે અલગથી કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ ઉદ્ધવપુન તિલક ધારણ કરતા નથી. આ જે પદ્મ પુરાણ છે કે બ્રહ્મ પુરાણ કે હારી સ્મૃતિ, આ તમને વાત કરી મત્સ્ય પુરાણ, એની અંદર જે તિલક કીધું છે એ તિલક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધારણ કરવામાં આવે છે. ને એ તિલક આજે હનુમાનજી મહારાજની તિલક ધારણ કરે છે. ને એ ભગવાનનું એક ચરણારવિંદનું પ્રતીક છે, ભગવાન શ્રી નારાયણ કે વિષ્ણુનું. હવે એની વચ્ચે જે ચાલ્લો છે એ ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે આ શિક્ષાપત્રી શ્લોકની અંદર લખેલું છે કે જે કુમકુમનો વચ્ચે તિલકની વચ્ચે જે ચાલ્લો કરવો તે મા રાધિકાજી કા લક્ષ્મીજી તેનું પ્રસાદી યુક્ત એવું જે કુમકુમ તેનો ચાલ્લો કરવો. હવે કુમકુમ એટલે કંકુ, કંકુ શેનું બને તો તમને ખબર છે ને. કંકુ એટલે એની અંદર પાછો ચાલો ને બોલવા નથી તો પાછો વિવાદ કરે, આમ કેમ તેમ કેમ. બાકી આમ જોવા જઈએ તો સ્પષ્ટ રીતે લખેલું છે કે આપણી જે હલ્દી હળદર આવે એની અંદર લીંબુના 2 ટીપા નાખો તમે, એ જ કંકુ બની જાય છે. પણ આજે કેમિકલના કંકુ પણ બહુ નીકળ્યા છે. પણ અસલ આવી રીતે જે હળદર હલ્દી આવતી હતી એની અંદરથી આ કુમકુમ બનાવવામાં આવતું હતું. હવે આજનો યુગ તો બધો આધુનિક યુગ થઈ ગયો કેમિકલવાળો, એટલે દરેકની અંદર, એટલે આજનું કંકુ કદાચ કેમિકલવાળું બનતું હોય તો ખબર નહીં. પણ આ જે માતાજીને વચ્ચે જે ચાલ્લો ગોળ જે કરવામાં આવે છે એ લક્ષ્મીજી અને રાધિકાજીનું પ્રસાદીનું લખેલું છે, બરાબર. એનું પ્રસાદીને કરીને એ કરવાનું છે. અથવા તો ગોપીચંદને કરીને એ તિલક અથવા વચ્ચે ચાલ્લો કરવો, એવું ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 41, 42 અને 43ની અંદર સ્પષ્ટ રીતે આનું નિરાકરણ કરેલું છે. એટલે કે વર્ણન એની ઉપર સતાનંદ સ્વામીએ આ દરેક ગ્રંથના પ્રમાણ આપેલા છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ઉદ્ધવપુન તિલક જે થાય છે તે કેવી રીતે કરવું તેના શાસ્ત્ર પ્રમાણે પણ કે આ જગ્યાએ બ્રહ્મ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, બરાબર, કે હારી સ્મૃતિ આની અંદર લખેલું જ છે પદ્મ પુરાણની અંદર કે ઉદ્ધવપુન તિલક ધારણ કરવું તે પ્રમાણે કરાય છે. ને એ તિલક કેવી રીતે કરવાનું, તો એની જે માટી કીધી ગોપીચંદન, તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જે અનન્ય જે આશ્રિત જે પ્રેમી ભક્ત ગોપીઓ થઈ ગઈ તે જગ્યાએ જે સ્થાનક પર એણે સમાધિ લીધી હતી એ સ્થાનકનું જે તળાવ હતું તેને ગોપી તળાવ કહેવામાં આવે છે. તો એની જે માટી છે તેનું મહાત્મય દ્વારકા મહાત્મયની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. તો એ માટીનો ખૂબ મહિમા હોવાથી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે કીધું એ માટીથી કે ભગવાનનું ઉદ્ધવપુન તિલક કરવું, અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જે સેવા આદિ કરતા હોય એનું પ્રસાદીનું બાકી રહેલું હોય એનાથી તિલક કરવું, બરાબર. એ તિલક કેનાથી કરવું તે બી સ્પષ્ટતા કરી શ્રીજી મહારાજે ગોપીચંદને કરીને, અને વચ્ચે જે ચાલ્લો કરવો ગોળ, કાં તો એ ગોપીચંદને કરીને કરવો અથવા તો મા લક્ષ્મીજી રાધિકાજીનું જે પ્રતિક ગોળ જે છે તે કુમકુમનો ચાલ્લો કરવો. એટલે કે આમ જોઈએ તો આ જે તિલક ચાલ્લો થયો તે લક્ષ્મીનારાયણનું પ્રતિક થયું, શ્રીમન નારાયણનું પ્રતિક થયું. હવે લક્ષ્મીનારાયણ અને શ્રીમન નારાયણ કોણ છે એ તો તમે સમગ્ર જગત જાણો જ છો. ભગવાન શ્રી રામ અને જે જગત જનની મા સીતાજી છે, બરાબર, લક્ષ્મીજીનો અવતાર સીતાજી છે. અમુક માણસો આની અંદર પણ બહુ વિવાદ અડાવે છે, રામાનંદી સંપ્રદાયવાળા, આમ જુદું ને ફલાણું જુદું ને પેલા વિષ્ણુ જુદા ને આ મહાવિષ્ણુ જુદા. એ બધી વસ્તુના અત્યારે આપણે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. એટલે મુખ્ય જે શાસ્ત્રીય મત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે આ તિલક ચાલ્લો જે કરવામાં આવે છે એ લક્ષ્મીનારાયણ દેવનું પ્રતીક છે. હવે નારાયણ જે છે, બરાબર, એના જ સમગ્ર અવતાર થાય. ભગવાન શ્રી રામ પણ એના અવતાર હતા, ભગવાન શ્રી કૃષ્ણ પણ એના અવતાર હતા, ભગવાન સ્વામિનારાયણ પણ એના અવતાર હતા. એવું સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મય 18મો અધ્યાયની અંદર લખેલું છે. આજે કેટલાક માણસોએ બહુ વિવાદ ઉઠાવેલો, કહેવાતા મોટા જે બધા જગતગુરુની પદવી ધારણ કરનાર કે ભાઈ વાસુદેવ મહાત્મ્યની અંદર આમ નથી ફલાણું. તો આપણે સમગ્ર સોશિયલ મીડિયાની અંદર મૂકેલું કે આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય આજે વાસુદેવ મહાત્મય ગ્રંથ છે તેની અંદર પણ આ બધા અધ્યાયની અંદર આ બધા શ્લોકો જોવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, સાક્ષાત નારાયણ મુનિદેવ નામથી પ્રસિદ્ધિ એને મળેલી છે. હવે નારાયણ મુનિદેવ કાં આવેલું છે નામ તે પણ આપણે બતાવ્યું, સત્સંગ જીવનની અંદર આવેલું છે. અને ભગવાન સ્વામિનારાયણનું નારાયણ મુનિ નામથી એક મૂર્તિ સુરતની અંદર આજથી 250 વર્ષ પહેલાં, એટલે કે સંવત 1892ની અંદર સુરતની અંદર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે, ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ પધરાવેલી છે, બરાબર. એ મૂર્તિને નારાયણ મુનિદેવની મૂર્તિથી ઓળખીએ છીએ અને સમગ્ર સત્સંગની અંદર એ પ્રચલિત છે અને એના દસ્તાવેજ થાય ને એના નામથી જ વહીવટ થાય છે સમગ્ર. એટલે નારાયણ મુનિદેવ એ સ્વામિનારાયણ ભગવાન જ છે, બરાબર, કે અલગ નથી. ભગવાન એક છે, તેના નામ અનેક છે. કારણ કે કૃષ્ણ ભગવાનના બી અનેક નામ છે, રામ ભગવાનના બી અનેક નામ છે, શિવજીના પણ અનેક નામ છે. તેમ ભગવાનનું સ્વામિનારાયણનું એક નારાયણ મુનિદેવ નામ છે. તે નામથી
સમગ્ર વાસુદેવ મહાત્માની અંદર એનો ઉલ્લેખ ભગવાન વેદ વ્યાસે કરેલો છે. એટલે રામ, શ્યામ ને ઘનશ્યામ એ ત્રણ ભગવાન જ છે. એટલે કહેવાનું મુખ્ય તાત્પર્ય એવું છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે તિલક ચાલ્લો કરવામાં આવે છે એ લક્ષ્મીનારાયણ દેવનું જ પ્રતીક છે. બરાબર. જે સીતાજી છે તે લક્ષ્મીજીનો જ અવતાર છે. ભગવાન શ્રી રામ છે તે સ્વયં જાતે નારાયણનો અવતાર, વિષ્ણુનો અવતાર છે. તે તિલક અમે જાતે પણ કરીએ છીએ. બરાબર. અમારા ભગવાન પણ એ તિલક કરે છે અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજને પણ એ તિલક સારંગપુરની અંદર કરવામાં આવે છે. તો પછી તમે આટલો બધો વિખવાદ અને વિવાદ કેમ ઉપાડો છો કે ના આ તિલક તો હટી જ જવું જોઈએ, રામનું તિલક જ કરવું જોઈએ? કદાચ તમે એમ કહેતા હો કે રામનું તિલક અલગ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કરવામાં આવતું તિલક અલગ છે, તો શાસ્ત્રીય પુરાવા આપો. મેં તમને શાસ્ત્રીય પુરાવા આપીને સાબિત કરીને બતાવ્યું કે જે અમે તિલક હનુમાનજી મહારાજને કરીએ છીએ એ ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું જ છે તિલક. ચાલો બરાબર. આ તમને સમગ્ર ગોપીચંદની વાત કરી. વચ્ચેનો જે ચાંદલો જે છે કુમકુમનો તે પણ માતાજીનો જ છે, લક્ષ્મીજીનો જ છે. પ્રતિક રૂપે એની પ્રસાદી કરાવીને કરાવવાનો છે. એટલે માથાકૂટ કરવાની બંધ કરો. તમને મૂળ જે દુખે પેટમાં ને તો તમે માથા ફૂટો છો. સ્પષ્ટ તમને મળતી માહિતી મુજબ તમે સ્વામિનારાયણ સંપ્રદાય કે સારંગપુર હનુમાનજી મહારાજનું જે આ વિકાસ એનો ઉત્કૃષ્ટતા સહન કરી શકતા નથી અને તમે ખોટી રીતે સમગ્ર સત્સંગ સમાજને, સનાતન ધર્મને ખોટી રીતે લાંછન લગાવીને તમે આ બધા વિવાદ અડાવો છો. માટે હનુમાનજી મહારાજને જે તિલક ચાલ્લો જે થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ સનાતન વૈદિક જ છે. બરાબર. કોઈ અલગ છે નહીં. ભગવાન શ્રી રામનું જ પ્રતીક છે, લક્ષ્મીનારાયણ દેવનું જ પ્રતીક છે. તમને શાસ્ત્ર આધારે મેં સાબિત કરીને આપ્યું ને ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં જાતે બહુ ઉદાર વિચાર ધારણ કરનારા હતા. ભગવાન સ્વયં જાતે હોવાથી કોઈ પણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયની અંદર જોઈ આવજો, ભગવાન શંકરને આટલું પ્રાધાન્યપણું કોઈ પણ વૈષ્ણવ આપ્યું નથી, એટલું પ્રધાનપણું ભગવાન સ્વામિનારાયણ આપેલું છે. શિક્ષાપત્રી શ્લોક 46 અને 47 અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ લખે છે કે જે બ્રાહ્મણ આદિ હોય ને તે અમારા આશ્રિત થયા હોય તો એની કુળ પરંપરાએ કરીને જો ત્રિપુંડ જે આળું તિલક કરતા હોય કે રુદ્રાક્ષની માળા પહેરતા હોય ને અમારા કદાચ આશ્રિત સ્વામિનારાયણ ભગવાનના થયા હોય, કારણ કે બ્રાહ્મણો જે છે મોટે ભાગે તો શિવજીને માનનારા હોય છે અને વંશ પરાગત એટલે કે બાપ દાદાથી જો ત્રિપુંડ ધારણ કરેલું હોય કે રુદ્રાક્ષની માળા ધારણ કરેલી, કદાચ એ કે અમારા સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવે તો ત્યારે પણ એ ત્રિપુંડ કે એ રુદ્રાક્ષનો ત્યાગ નહીં કરવો. કારણ કે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ એવું લખે છે કે અમારા જે આશ્રિત હોય તેણે રુદ્રપુંડ તિલક ધારણ કરવું કે તુલસીની કંઠની અંદર પહેરવી. પણ શ્રીજી મહારાજ આ શ્લોકની અંદર સ્પેશિયલ લખે છે શિવજીના ઉપાસક હોય ને કદાચ એ આ સંપ્રદાયમાં આવે અને એ ત્રિપુંડ તિલક ધારણ કરતો હોય કે એ રુદ્રાક્ષની માળા ધારણ કરતો હોય તો બી અમારા સંપ્રદાયમાં માન્ય જ છે કે અમારીની અંદર કોઈ દોષ છે જ નહીં. આ ભગવાન સ્વામિનારાયણની ઉદાર નીતિ છે. બરાબર. આ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા અન્ય કોઈ પણ સંપ્રદાયની અંદર આવું કાંઈ તમને જોવા મળશે નહીં. હવે તમને એક મુદ્દાની વાત કરી દઉં કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અનેક ફાટાઓ છૂટા પડેલા છે અને આમ જોવા જઈએ તો લગભગ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 3000 જેટલા સાધુ છે અને બીજા 2, 4, 5 સંપ્રદાય છૂટા પડે એના 1000 સાધુ મૂકીએ આપણે, સાધુ બ્રહ્મચારી કે પાર્ષદો બધા ભેગા થઈને 5000 જેટલા થાય. એમાંથી તમે જે વિવાદાસ્પદ જે મુદ્દાઓના જે વિડીયો મૂકો છો એ ઘસીને લગભગ વધારામાં વધારે 5 થી 10 એવા સાધુ હશે કે આવું મૂળ જે અમારા સંપ્રદાયથી વિરુદ્ધ અને સનાતન સંપ્રદાયથી વિરુદ્ધ જે બોલે છે તેના હિસાબે તમે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ગાળો ભાંડો છો, સ્વામિનારાયણ ભગવાનને ગાળો ભાંડો છો. બરાબર. એના આશ્રિતોને ગાળો ભાંડો છો. એ વ્યાજબી છે નહીં. બરાબર. આટલા બધા સાધુ સંતો હોય કે એવા પાર્ષદ કે બ્રહ્મચારી હોય એમાંથી કોઈ એકાદું આવું બોલતું હોય તો એના પૂરતું મર્યાદિત રાખો, એને જ ટાર્ગેટ રાખો. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય કે ભગવાન સ્વામિનારાયણ ટાર્ગેટ બનાવવાની જરૂર છે નહીં. બરાબર. એટલે આટલું ખાસ તમે આ નોંધ લેજો. જે આ કહેવાતા જે સનાતનના જે આગેવાન ઠેકેદારો છે તેને ખાસ ભલામણ છે અને આ શિક્ષાપત્રીના શ્લોક ખાસ જોજો. 46 અને 47 એક સ્વામિનારાયણ સંપ્રદાય છે તેની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે ત્રિપુંડ અને આ રુદ્રાક્ષ ક્યારે પણ ત્યાગ નહીં કરવો. અમારા સંપ્રદાયની અંદર ભગવાન શિવના જે ચિહ્ન છે તે જે ત્યાગ કરવાની ના પાડે છે. બરાબર. તો પછી તમે લોકો એમ આટલો બધો વિવાદ કેમ કરો છો કે આ હનુમાનજી મહારાજનું જે તિલક છે તે હટાવી દેવું? આમ જોવા જઈએ તો હનુમાનજી મહારાજ જે છે તે શિવજીનો જ અવતાર છે. બરાબર. તો આ રામાનંદીને એમ કહેવું નહીં કે તમે ત્રિપુંડ ધારણ કરાવો હનુમાનજી મહારાજને, કારણ કે શિવજી છે એમ કે, તો તમે કેમ એનું તિલક ધારણ કરાવો છો? જો વિવાદ કરવો હોય અમારે તો અમે બી આવો એક મુદ્દો મૂકી શકીએ છીએ.
જાહેરની અંદર જો વિવાદ કરવા હોય ને તો બધા રસ્તા છે ને અનેક તર્ક વિતર્ક છે ને કુતર્ક જેટલી તમે નીતિ નહીં જાણતા હોય એટલી બીજા બધા નીતિ જાણે જ છે, કારણ કે ભગવાને બધાના મગજ આપેલા જ છે. જો વિવાદ અડાવવો હોય તો સ્પષ્ટ રીતે એવું પણ વિવાદ અડાવાય કે હનુમાનજી મહારાજને આ જે રામાનંદીઓ જે તિલક કરે છે એ તિલક પણ નહીં ચાલે, કારણ કે હનુમાનજી મહારાજ જે છે તે તો જે મૂળ જે કહીએ આ લોકો રુદ્રનો 13મો અવતાર એટલે કે શંકર ભગવાનનો એક અવતાર છે હનુમાનજી મહારાજ. તો શંકર ભગવાન કયું તિલક ધારણ કરતા હતા? ત્રિપુંડ તિલક ધારણ કરતા હતા. તો ત્રિપુંડ તિલક જ હનુમાનજી મહારાજને ધારણ કરાવાય, આ રામાનંદીનું તિલક ધારણ ન કરાવાય. રામાનંદીવાળાને એ નમ્ર વિનંતી, તો તમે આમાં શું કહેશો? આપણે ત્રિપુંડ તિલક ધારણ કરાવવું છે કે ઉદ્ધવપુંડ તિલક ધારણ કરવું હનુમાનજી મહારાજને? ને તમે જે તિલક ધારણ કરાવો છો એ તિલકનો અલગથી પ્રકાર છે, સંપ્રદાયનો ભેદ છે. તમે પણ રામાનું સંપ્રદાયમાંથી છૂટી પડેલી એક શાખા છો, બરાબર. આજે કહેવાતા અમુક જે શિવદળમાંથી એમ શિવકરને રામદળ કરીને સનાતનના ઠેકેદાર થઈ ગયા હોય ને એમ કહેતા હોય કે ફૂટી નીકળેલા સંપ્રદાયને ફૂટી નીકળેલા કે પંથો ને આમ ને તેમને બધી વાત કરો છો, પણ તમે બી એક ફૂટી નીકળેલા જ છો. રામાનંદી જે છે તે રામાનુજમાંથી નીકળેલા, અમે પણ એમાંથી, અમારો સંપ્રદાય પણ એમાંથી નીકળેલો એક સંપ્રદાય છે, બરાબર. રામાનુજના આપણે બે છે, રામાનંદીઓ અને સ્વામિનારાયણવાળા કોઈ અલગ છે નહીં. આપણા મૂળ જે ગુરુ કહેવાય, આપણી જે ગુરુ પરંપરા કહેવાય તે ભગવાન શ્રી રામાનુજાચાર્યને મળતી આવે છે. તો તમારે પણ ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે તિલક કરેલું છે એવું તિલક તમે કેમ નથી કરતા? તમે કેમ અલગથી તિલક કરો છો? ચાલો, એ સવાલ છે, બરાબર. એનો જવાબ તમે આપો. એટલે આવા તો બહુ વિવાદ થાય ને જ્યારે ચર્ચામાં આવશો ત્યારે આવા અનેક વિવાદો અડશે. એટલે મહેરબાની કરીને ખોટા વિવાદ અડવાનો બંધ કરી દેવો. જે હનુમાનજી મહારાજની સેવા રીતિ થાય છે, પ્રત્યક્ષપણું છે, બરાબર. સત જે છે, જો ખોટી રીતે કે શાસ્ત્ર વિરુદ્ધ જો પૂજા વિધિ થતી હોય તો હનુમાનજી મહારાજ આ સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની અંદર સાક્ષાત હાજર ન રહે. આજે કેટલાઓ હનુમાનજીના મંદિર, તમે રામાનંદીઓ છે, તમે હનુમાનજી મહારાજની સ્થાપના કરી, બરાબર. તમે એમ કહો છો અમે એના મુખ્ય કે ઠેકેદાર છે, આ છે, તમે જે એનો દાવો નોંધાવો છો તેવું સર્ટિફિકેટ ભગવાન શ્રી રામે કે ભગવાન શ્રી હનુમાનજી મહારાજે તમને કોઈ જગ્યાએ આપેલું છે ખરું? દસ્તાવેજ પૂરા છે તમારી પાસે? તો બતાવજો. તમે એમ કહો છો કે હનુમાનજી મહારાજ તમારા છે, બરાબર. કોઈ જગ્યાએ લખેલું કે હનુમાનજી મહારાજ તમારા છે? શું ભગવાન બી કોઈના થાય ખરા? એવા દસ્તાવેજ છે ખરા કોઈ બી સંપ્રદાય પૂરતા? હનુમાનજી મહારાજ દરેકના છે, દરેક સંપ્રદાય પધરાવે છે, દરેક પોતાના સંપ્રદાયનું તિલક પ્રતિક ધારણ કરાવે છે. માટે ખોટા વિવાદ ન કરો. હનુમાનજી મહારાજ પણ દરેકના જ છે, ભગવાન રામસિંહ પણ દરેકના જ છે. તમારો સંપ્રદાય તો હમણાં હાલમાં 700-800 વર્ષથી અસ્તિત્વમાં આવ્યો. ભગવાનનો જન્મ તો 1,60,00,000 વર્ષ પૂર્વે થયો હતો, બરાબર. ત્યારે લગીને ભગવાન શ્રી રામનું કોઈ ભજન નહોતું કરેલું, ત્યારે કોઈએ તિલક કરેલું નહોતું, બરાબર. ભગવાન શ્રી રામનું એ બધા પણ ઘણા એવા આપણે જોવા જઈએ તો જવાબ, પહેલાં સવાલો છે એના જવાબ તમારે આપવા પડે જાહેરની અંદર. એટલે મહેરબાની કરીને ખોટો વિવાદ કરવાનો બંધ કરો. જે હનુમાનજી મહારાજની સેવા રીતિ થાય છે, દિવ્યપણું સારંગપુરમાં સાક્ષાત દેખાય છે, સત જે દેખાય છે તે પૂજા વિધિ વ્યવસ્થિત થાય એટલે જ દેખાય છે. માટે જે હનુમાનજી મહારાજને જે તિલક કરીએ છીએ સનાતન જ છે, વૈદિક જ છે, લક્ષ્મીનારાયણનું પ્રતિક જ છે. લક્ષ્મીનારાયણની વાત કરી, ભગવાન શ્રી રામને માતા જાનકીનું જ પ્રતિક છે, બરાબર. માટે મહેરબાની કરીને આ વિવાદ કરવાનું બંધ કરો. અને જે સમજુ જે પ્રજા છે ભારતની ધાર્મિક અને ગુજરાતની ખાસ કરીને પ્રજાઓ, તેમાં ખાસ કરીને જે કહેવાતા બધા જે આગેવાનો ખાસ સમજ્યા બધી વસ્તુ કોઈના કહેવાથી આવેશમાં આવીને ખોટા નિવેદન ન કરે. હનુમાનજી મહારાજ સાક્ષાત સારંગપુરની અંદર છે, એનું તિલક પણ સનાતન જ છે. બોલો કષ્ટભંજન દેવની જય. આ પ્રવચનને વિરામ આપે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.